વલવાડા ગ્રામ પંચાયત કચેરી વર્ષોથી જર્જરિત હાલતમાં હોવાથી પંખા સાથે સ્લેબના પોપડા ઉખડી ગયા। વલવાડા ગ્રામ પંચાયત કચેરી વર્ષોથી જર્જરિત હાલતમાં હોવાથી પંખા સાથે સ્લેબના પોપડા ઉખડી ગયા। સ્લેબના પોપડા ઉખડી જતા સળિયા દેખાવા લાગ્યા છે, ત્યારે કર્મચારી કે મુલાકાતીઓના માથે અકસ્માતનું જોખમ સર્જાઈ રહ્યું છે, તો પણ ઉપલી કક્ષાના અધિકારીઓનું પેટનું પાણી હાલતું નથી। વલવાડા ગ્રામ પંચાયતે ધામખડી માછી સાદડા વલવાડા ભોરિયાનો વહીવટ વલવાડા ગ્રામ પંચાયત કચેરીએથી થાય છે। આ વલવાડા ગ્રામ પંચાયતના એકમાત્ર તલાટીનો સેજો સરકારે નક્કી કરેલો છે। અગાઉ તલાટી સરપંચ દ્વારા તાલુકા પંચાયતમાં લેખિતમાં જાણ કરાઈ હોવા છતાં હજુ પણ આ જર્જરિત ગ્રામ પંચાયતમાં જ કામ ચાલી રહ્યું છે। ગ્રામ પંચાયતનું મકાન જર્જરિત હોય એ અંગેનો રિપોર્ટ મહુવા માર્ગ મકાન વિભાગે મહુવા તાલુકા પંચાયતને આપ્યો હોવા છતાં છેલ્લા 1 વર્ષથી જર્જરિત મકાનમાં જ ગ્રામ પંચાયતનું કામકાજ ચાલી રહ્યું છે। તારીખ 30/7/2024 મંગળવારના રોજ આશરે બપોરે 4 વાગ્યાના સમયે આ બનાવ બન્યો હતો। આ બનાવને આજે 2 દિવસ વીતી ગયા છતાં ટીડીઓ મહાલા પોતાની ફરજ ચૂકી હજુ પણ વલવાડા ગ્રામ પંચાયતની મુલાકાત લીધી નથી। તો શું ટીડીઓ મહાલા ગ્રામ પંચાયતની મુલાકાતે આવશે ખરા, કે પછી કોઈ મોટી ઘટના બને પછી ગ્રામ પંચાયતની મુલાકાતે આવશે? જો કે હવે સ્લેબ પડવાની ઘટના બન્યા બાદ આ અંગે નક્કર પગલાં ભરવામાં આવશે કે કેમ એ જોવું રહ્યું। હાલમાં ગ્રામ પંચાયતનો વહીવટ કેવી રીતે કરવો, ત્યાં બેસીને કરવો એ પંચાયતના સત્તાધીશો માટે મોટો પ્રશ્ન છે। આ ગ્રામ પંચાયતના તલાટી હંસાબેન આહિર અને ઇન્ચાર્જ સરપંચ ગિરીશભાઈ ડી પટેલે જણાવ્યું હતું કે આ ગ્રામ પંચાયતમાં 4 ગામનો વહીવટ થાય છે, ત્યારે ભવિષ્યમાં આવા બનાવ ન બને તેને તકેદારીના પગલાં રૂપે ગ્રામ પંચાયતની સભા વહેલી તકે બોલાવીને નક્કર નિર્ણય લેવામાં આવશે એ જોવું રહ્યું। ગિરીશભાઈ ડી પટેલ, વલવાડા ગ્રામ પંચાયત ઇન્ચાર્જ સરપંચ। કાલના રોજ 4 વાગ્યા જે સ્લેબના પંખા સાથે પોપડા પડ્યા હતા, એમાં જાનહાનિ કંઈ કોઈને નથી થઈ। 1 વર્ષ પહેલાં બી એના પોપડા પડેલા હતા, ત્યારે અમે તાલુકા પંચાયતના કક્ષાએ રજૂઆત કરેલી, મૌખિક રજૂઆત કરેલી, લેખિત બી કરેલી। હા, એ 12/3/2024ના રોજ ઠરાવ કરેલો, મૌખિક આપેલી, જે હવે પછી ગ્રામ પંચાયત નવી બને એવી અમે તાલુકા કક્ષાએ કે જિલ્લા કક્ષાએથી જલ્દી મળે એવી અમે અપેક્ષા રાખીએ છીએ। આ ગ્રામ પંચાયતની અંદર 4 ગામના વહીવટ થતા છે, વલવાડા, ધામખડી, માછી સાદડા, ભોરિયા, અને આ વલવાડા ગ્રામ પંચાયત જર્જરિત વધારે છે, એ તો જલ્દી ગ્રામ પંચાયત નવી બને એવી તાલુકા વિકાસ અધિકારીને, જિલ્લા વિકાસ અધિકારીને માંગ છે। મારું નામ આહિર હંસાબેન રણછોડભાઈ અને હું તલાટી કમ મંત્રી તરીકે વલવાડા સેજા પર તારીખ 16/1/2024થી ફરજ બજાવું છું। ગતરોજ જ્યારે ઘટના બની ત્યારે અમે ભોરિયા સ્થળ તપાસ માટે ટીડીઓ સાહેબ આવેલા હતા, એટલે અમે ત્યાં ગયા હતા। અંદાજિત 4 વાગ્યાની આજુબાજુ ગ્રામ પંચાયતના પ્રથમ જે રૂમ છે ત્યાં પંચાયતનો સ્લેબ પંખા સાથે તૂટી પડે, પણ કોઈ જાનહાનિ કે એવું કશું થયેલું નહીં। હા, અમે ગ્રામ પંચાયતમાં 12/3/2024ના રોજ સામાન્ય સભામાં ઠરાવ કરીને તારીખ 21 મે 2024ના રોજ તાલુકા કક્ષાએ નવા મકાનની માંગણી માટે જાણ કરેલ છે। અત્યારે મારે વલવાડા સાથે ગ્રામ પંચાયત ભોરિયા, ગ્રામ પંચાયત ધામખડી અને ગ્રામ પંચાયત માછી સાદડાના ચાર્જમાં છે। અત્યારે તો અમે હાલ નજીકમાં આવેલ પશુ દવાખાના માટે આ પંચાયત ખસેડવા માટે તાજવીજ કરી રહ્યા છીએ। ના, હજી અત્યાર સુધી કોઈ આવેલ નથી, ટેલિફોનિક વાતચીત કરેલી છે। રિપોર્ટર રાહુલ પ્રજાપતિ, RNG ન્યૂઝ, મહુવા।